બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પર થઈ રહેલા હુમલા, મંદિરમાં તોડફોડ અને અત્યાચારની ઘટનાઓના વિરોધમાં ભરૂચ શહેરના પાંચબત્તી સર્કલ નજીક વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં જેહાદી અને કટ્ટરપંથીઓના ઝુંડે હેવાન બની અલ્પસંખ્યક હિન્દુ દેવચંદ દાસની કરેલ હત્યાની ઘટનાના ભારતમાં પણ ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. ત્યારે આ વિરોધ પ્રદર્શન દરમિયાન રોષે ભરાયેલા કાર્યકરોએ બાંગ્લાદેશ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો સામે પોતાની ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિરલ દેસાઈ, હિન્દુ અગ્રણી મુક્તાનંદ સ્વામી સહિત મોટી સંખ્યામાં વીએચપી અને બજરંગ દળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દીપુ નામનો એક સામાન્ય વ્યક્તિ કે જેને કોઈ પણ પ્રકારે પેગમ્બરથી માંડીને કોઈની નિંદા નથી કરી, એવાને પોલીસની કસ્ટડીમાં હતો, ત્યાંથી એને ઉચકીને લઈ જઈને એની હત્યા કરવામાં આવી. મતલબ એ છે કે પોલીસની કસ્ટડીમાં પણ બાંગ્લાદેશમાં રહેલો હિન્દુ સુરક્ષિત નથી. અને એ સંજોગોમાં આપણા દેશની અંદર ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને આપણે બિરયાની ખવડાવીને આપણે ડિપોર્ટ કરીએ છીએ. અમારી સરકારને પણ માંગણી છે કે જો આવો એક દીપુ મળતો હોય તો એવા એક દિલાવરથી જવાબ આપવો જોઈએ કે જે ડિપોર્ટ કરી દઈએ છે, આપણે એને બિરયાની નહીં ખવડાવીને ભૂખો મોકલો અથવા તો એને જીવતો સળગાવી દેવો જોઈએ. તો જ આ બાંગ્લાદેશી આતંકવાદીઓની શાન ઠેકાણે આવશે. અને એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદ આજે ધરણા પ્રદર્શન કરી રહ્યું છે. ધરણા પ્રદર્શન બાદ કોઈ આશ્ચર્યકારક કાર્યક્રમ પણ આપશે. આજે માત્ર આ પ્રતિક્રિયા છે. આગળ જતા વિશ્વ હિન્દુ પરિષદે વિશ્વભરના હિન્દુઓની ચિંતા કરે છે, એટલે બાંગ્લાદેશમાં બસનારા હિન્દુઓની ચિંતા કરીને કદાચ રોડ પર નીકળી જાય તો એને માટે જે પણ તંત્ર છે એ લોકોની જવાબદારી હશે.